હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો હવે આપણે રસોઈ બનાવી નાખી છે અને ભાખરી ગરમા ગરમ જમવાની છે. તો આવો નાસ્તો કરવા માટે. તો જો ભાખરી બની ગઈ છે. તારે ખાય ભાખરી? લે આપ. જો ધૈર્યભાઈને પણ ભૂખ લાગી છે તો ભાખરી ખાવી. આલે આલે ધૈર્ય, મમ આલે ખાવી. નાસ્તા માટે ભાખરી બની ગઈ છે અને ચા પણ રેડી થઈ ગઈ છે. તો હવે થોડી જ વારમાં નાસ્તો કરી લઈશું. જો બે દોડામ દોડી કરે. શું કરે છે નંદની? નંદની શું કરે દોડા દોડી? ધૈર્ય આવી બેટા. હેલો દોસ્તો, તો હું ઉઠી ગઈ છું અને આજ છે શનિવાર અને હું નિશાળે ગઈ નથી અને એન્જોય કરવાની છે મારે અને લેસન કરવાનું છે. એક શ્લોક બોલી દે ને બેટા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. અસ્તુ. જો ભૈલું તું શ્લોક બોલતી ને, ભૈલું તારે હામું દાંત કાઢતો સાંભળતો હતો. કા ભૈલું? ભૈલું કેતો બોલે, ભૈલું કેતો તું બોલ કેતો. બોલ ભૈલું. બોલ બોલ જોર સે બોલ. ગાઈસ, કાલે કેરી બહુ ઝાઝી ખવાઈ ગઈ, ઝાઝી માત્રામાં. એટલા માટે જો આંખો પણ સોજી ગઈ છે અને અવાજ પણ ભારે થઈ ગયો છે. એટલે એવું લાગે છે કે તબિયત થોડીક ખરાબ થશે, પણ કાંઈ વાંધો નહીં, ટેબ્લેટ લઈ લઈશું. અને હવે ધૈર્યભાઈ બેસી ગયા છે અને અમે હવે મંદિરે જવા માટે નીકળી ગયા છીએ. બસ વધી જાય. તો ગાઈસ, નંદની બેને આજે રજા રાખી છે અને મવા અમે આટો મારવા માટે જઈએ છીએ અને મંદિરે દર્શન કરવા પણ જઈશું. જાઓ ને મંદિરે. તો વિડીયોમાં બના રહેજો. તો અમે સ્વામિનારાયણના મંદિરે અત્યારમાં દર્શન કરવા માટે આવી ગયા છીએ અને નંદની બેન જો અત્યારમાં લસરપટ્ટી, હિસકા એ બધું ખાવા માટે એન્જોય કરે છે. ઠીક હે, બસ ચલ રહા હૈ. તો નંદની બેને લસરપટ્ટીનો આજે ધરવ કરી નાખ્યો છે. અનલિમિટેડ લસરપટ્ટી ખાધી. જો ધૈર્ય આય થઈ જાય. ધૈર્ય એમ કઈ મેં એવું શીખવાડ. જો ધૈર્ય અને નંદની બંને ખૂબ એન્જોય કરે છે. તો મંદિરની અંદર સરસ મજાનું ગાર્ડન છે, લીલું લીલું હરિયાળી અને સરસ મજાનું વાતાવરણ પણ છે. તો જુઓ, મંદિરનો નજારો કંઈક અલગ જ છે અને મંદિર સ્વચ્છ, ચોખ્ખું અને બહુ સરસ છે. તો ગાઈસ, તડકો ફૂલ થઈ ગયો છે અને હવે આપણે અહીંયા સ્વામિનારાયણ મંદિર આવી ગયા છીએ અને હવે દર્શન કરીશું. આગળનો વિડીયો જોજો.
એને પણ ખૂબ મજા આવી ગઈ છે મંદિરે. તો ચાલો આપણે ઘનશ્યામ મહારાજના લાઈવ દર્શન કરીએ. તો ભાવિ ભક્તો છે એ પણ ભજન કીર્તન માટે થાળમાં પહોંચી ગયા છે. તો ઘનશ્યામ મહારાજની તેજસ્વી મૂર્તિના દર્શન કર્યા. આનંદ સ્વામી મહારાજની મૂર્તિ છે, સરસ મજાની છે, દિવ્ય દર્શન થઈ ગયા. તો આ બાજુ છે હનુમાન દાદાની સરસ મજાની મૂર્તિ. જો જય શ્રી હનુમાન દાદા. અને આ બાજુ છે શ્રી ગણપત દાદાની સરસ મજાની મૂર્તિ, તો એના પણ દર્શન કર્યા. ધૈર્ય. તો અમે લોકો દર્શન કરી અને થોડી વાર માટે બેઠા છીએ અને દર્શન કરવાની બહુ મજા આવી, કારણ કે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શન થઈ ગયા એટલે મનને પણ શાંતિ મળી ગઈ છે. તો તમે પણ જરૂરથી દર્શન કરજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા સ્વામિનારાયણના મંદિરે બેઠા હોઈએ ઘનશ્યામજી મહારાજની સામે, અને ત્યારે મારે એક કીર્તન ગાવું હોય ત્યારે આંખ મારી ઉઘડે તા ઘનશ્યામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. તો ફાઇનલી ગાઈસ દર્શન કરી લીધા છે અને હવે થોડી વારમાં ઘર તરફ જઈશું, ઘરે જવાનું છે. તો જો ધૈર્યભાઈ દાદા સાથે એન્જોય કરે છે. તો હવે અમે મંછાવટી આશ્રમમાં મોહનદાસ બાપુનું જ્યાં મંદિર છે ત્યાં પણ દર્શન કરવા માટે આવ્યા છીએ. આડું આવે છે તો એવું થયું કે દર્શન કરતા જઈએ. હવે દર્શન કરવા માટે આવી ગયા છીએ. ચાલો તમને પણ દર્શન કરાવું.
હા બજરંગદાસ બાપાના ગુરુભાઈ. હા હા જો આ બજરંગદાસ બાપા છે. જય સીતારામ. આ છે શામળા બાપા. જય બાપા સીતારામ. એ ઊંઘમાં છે. એના કઈ શાળા કરતી નથી. તો દર્શન શામળા બાપાના દર્શન કરી લીધા છે અને હવે પ્રસાદી લઈ અને ઘર તરફ જઈશું. જગ્યામાં હજી કામ પણ શરૂ છે, હજી કામ પૂરું નથી થયું. અને આ છે ભોજન ખંડ, એમાં તમે પ્રસાદી લઈ શકો છો ભોજન ખંડમાં. અને આ છે સરસ મજાનું મંદિર, અને હજી મંદિરનું કામ પણ શરૂ જ છે, હજી કામ પૂરું નથી થયું. તો ગાઈસ આ સરસ મજાનું મંદિર છે અને મંદિરનું કામ પણ શરૂ છે, હજી કામ પૂરું નથી થયું, એટલે થોડાક ટાઈમમાં પૂરું થઈ જશે. તો આ છે પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા, અને આ છે શામળા બાપા, અને આ છે મોહનદાસ બાપા. જય શ્રી મોહનદાસ બાપા. આ છે શંકર પાર્વતી, સાક્ષાત જાણે દેવી હોય એવી રીતના સરસ મજાની મૂર્તિ છે. ભોજન ખંડમાં આવી ગયા છીએ અને પ્રસાદી લઈશું. તો ગાઈસ ફાઇનલી પ્રસાદી લેવા માટે બેસી ગયા છીએ અને પ્રસાદીમાં છે રોટલો, ગાંઠિયા, સરસ મજાના લાડુ, શાક, છાશ અને દાળ ભાત. લઈને સાફ સફાઈ થઈ રહી છે. જો તમે મળે છે. જો આ બજરંગદાસ બાપા, શામળા બાપા, આ મોહનદાસ બાપા, અને આ જો શું કરો છો? બસ આપણે પ્રસાદી લીધી છે, એમ સેવા કરી છે. આમ તો સેવા નથી થતી આપણે.